એકચ્યુઅલી તમે સાંભળો જ છો, તમે કેટલા સુંદર લાગો છો. ઘરવાળો કહેતા હું તારું બઢિયા જેવો લાગતો આજે જ સુંદર લાગુ છું. ના ઘરવાળા ખબર પડી કે નક્કુ પ્લાન હશે. ઘરવાળો કે શું છે એકચ્યુઅલી તમારો વાંધો ના હોય, તમને મારો કાંઈ વાંધો ના હોય ને તો મારે છે ને મારી પિયર 10 દિવસ રોકાવા જવું જ છે. બોલો રાજી થઈ ગયું. હે તું તારા પિયર જાય? ઘરવાળી પણ હું મારા પિયર જાઉં, તમે કેમ ગાડા થઈ જાવ છો? ઘરવાળી કે જો હું મારા પિયર જાઉં છું, તમારા નહીં. તમારે રાજી નહીં, મારે રાજી થવાનું હોય. પછી હળવેરી એને નાટક કર્યું હોય ને ઘરવાળાએ, તો કેટલા દિવસે આવીશ પકા? કે 15 દિવસે. મને નહીં ફાવે. હે મને નહીં ફાવે. એને ઘરવાળી કે પ્રોગ્રામ કે છે? ના એમ તો જાય. પણ કે એક વાત શરત. કે કેવી શરત? કે તમે પછી કે તમારા ભાઈબંધ હારે આથડવા રખડવાનું, ઘુમરપટ્ટી કરવા ન જતા. એમને તમારા મિત્રો હાથે રખડતા નહીં, ઘર મૂકીને ક્યાંય જતા નહીં. ન જાવ એકચ્યુઅલી તારી હાજરી તારી વગર રજા વગર ક્યાંય જાવ નહીં. મારા ગળાના હામ, હા તારા ગળાના હામ. હું 10 દિવસ રોકાઈને પાછી આવું ત્યાં ઘરે જ રહેજો. કે જઈ રખડવા, બાજી પત્તા રખડવા, આન બધું કરવા ન જતા. કે ન જો બાઈ કપડાં પોટકોમાંથી બસમાં બેઠી, એને પિયર ઉતરી, એના પિયરના ઘરે ગઈ, એના પપ્પાને ખરસી સોફા બેઠી. પછી એને યાદ આવી મારા ઘરવાળા ફોન તો કરવા દે. એવડો ઘરે છે રખડવા નીકળી ગયો. હું આમ ફોન કર્યો, હેલો મિસ્ટર. કે બોલ ને બાબુ ક્યાં છો? બસ એકચ્યુઅલી ઘરે જ છું. સાચું બોલો છો? અરે સાચું, તારી કસમ લે. ઘરમાં જાઓ, બસ આ ગયો. રસોડામાં જાઓ, બસ આ ગયો. મિક્સર ચાલુ કરો. ઓકે રાઈટ, થેન્ક યુ બકુ. પછી 2 કલાક પછી ઘરવાળી યાદ આવી નહીં ગયા. પાછો ફોન કરે, બકુ ક્યાં છો? બકુ કે હું છે ને ઘરમાં જ છું. સાચું બોલો સર? રસોડામાં જાઓ, રસોડામાં ગયો. મિક્સર ચાલુ કરો. ઓકે રાઈટ, થેન્ક યુ, મૂકી દો. આવું તો 5-7 દાડા ચાલ્યું. પછી બોલ ઘરે આવ્યા. બસમાં ઉતરી ઘરે ધીરે ઘર હોમી સોસાયટી નજર નશી નજીક જતા તો ઘર આગળ આવડું મોટું ખંભાતી તાળું. એટલે બોને બાજુવાળા બેનને પૂછ્યું, બોન અમારા ઘરવાળા તાળું મારી ચો ગયા છે? તો તમને ખબર નહીં? કે ના, બસ તમે નીકળે તમને આપણે કલાક પછી કહીએ મિક્સર લઈને નીકળ્યા ગમે તેના પલકમાં ભરાઈ દે. તમે ધ્યાન રાખજો, ગમે અમુક તમારું પર લેવા મિક્સર લઈને નીકળી. હા તમે મિક્સર લઈને નીકળી ના છો. શું ખાધું? ના ચા. નોમ કોક બીજું હોય, નોમ જાનું આવે તો એ પાછા અત્યારે હાલ તો આપણી સમાજ અમુક સમાજમાં સારું છે. અમુક થોડા વીઆઈપી એમાં તો મચેવું બોલવાનું ખબર છે? બેબી એટલે ભાઈને છોડી બેબી મરી જાઉં મને કરતો કાઢો મરી જાઓ. એકચ્યુઅલી બેબી તમે ક્યારે આવો છો? બેબી નથી, બાબો છે. પાછી વે હું કામ ધંધો માંડ્યો છે. હે બેબી શું જમ્યા? કપાળ તારું. બે ભેગો થાય વંદાલ. બેબી તમે શું પીશો? લોય. એમ નહીં, શરબત પીશો કે જ્યુસ? અરે જ્યુસ પીવી તો તે કાઢો મારું ઠૂસ. એકચ્યુઅલી બેબી તમે તો છે ને બહુ ગરમી પકડો છો. ગરમી તો તારા કારણે પકડી છે. લગ્ન ને 12 મહિના થાય તો સુધી આજે ચાલો. બીજું વરસ બી હે ને બેબી ફતેહ શું થાય? ટેમ્પરેચર વધો તો સ્ટેબિલાઇઝરમાં પડે છે ને એવું. એકચ્યુઅલી મારી ચાર પકોડી ખાવા દે બેસ. તારો જોડે ખવડાવતો પછી શરૂઆતનો 1 વર્ષ હોય ને એમાં કબાટ ખોલો ને ભાઈ ચાર્લી, ચમેલી, સારા અંતરની ફ્લેવરો હોય કબાટમાં. સુંદર પાછા ભાઈઓ મારા શરૂઆતમાં 2 વર્ષ પછી એ કબાટ ખોલો ને બોમ્બની ડબ્બી એના એ જ કબાટ એનું એ સિસ્ટમ ફરી જાય. આવેડેક્સ મૂવ
માથા બોધવાના પટ્ટા બધું માથું ચડ્યું માથું તો બુન આવ્યા તન્નું ચડ્યું એટલે શરૂઆતમાં બે બી કે પછી નોમ આલે સુરા સુરા ક્યાં છે સુરેશ ક્યાં છે અને પછી સુરેશ નોકરી ધંધો કોઈ કરો નહીં પગાર લઈને હાલે નહીં અને આથડ તો ફરે એટલે કે સૂર્યા સૂર્ય પાછો ગોદરો બેન સાચું બોલજો આજે વૃદ્ધ માતા બેઠા આ તમે માથું ઓળતા હતા વૃદ્ધ માતા યુવાનો હો યુવાન માતાઓને નહીં વૃદ્ધ માતાઓને કહું છું તમે માથું ઓળતા સીધી પાટી પાડતા આ શેઠો જેનો સીધો એનો ઘરવાળો સીધો જેનો શેઠો સીધો એનો ઘરવાળો સીધો કારણ જેનો શેઠો સીધો એનો ઘરવાળો સીધો સીધો ખેતરે સીધો કરે સીધો ખેતરે સીધો કરે અને તારે બ્યુટી પાર્લર ની હરી ઓમ થઈને ઓમ ઘરવાળો ઓમ થઈને ઓમ જા ટેન્ટાણે ભૂકા કાઢી નાખે તોય પાછા અમુક અમુક બોલો તું કે ખબર અમાર તો એન પપ્પા ગાય જેવા હતા ને તમે કર્યા છે મારી પપ્પા હા સીધા સીધા નહીં તમે કરી નાખ્યા એક બેને હેરન કેરમાં ફોન કર્યો સ્ટાઇલ હેરન કેર સ્ટાઇલ એક બેને હેરન કેર સ્ટાઇલમાં ફોન કર્યો હે તમે હેરન કેર સ્ટાઇલમાંથી બોલો છો હા બોલો બોલો બેન શું છે મારે માથાના વાળ છે ને ઘૂંઘરું થઈ ગયા સીધા કરવા છે અને હું અમે એને શું કીધું કે મારે આ છે ને વાળ મારા ઘૂંઘરું થઈ ગયા છે ને તે માથાના વાળ સીધા કરવા છે તો કોઈ ઉપાય ખરો એને આવું કહે ફોન દે ઉપાય હું બતાવું એટલે ફોન મૂકી દે આવું કહેવાય બોલ તારા આવ્યા પછી કે હું સીધી થઈ જઈ તારો હારો સીધો થઈ ગયો તારો ઘરવાળો તે સીધો કર તારા વાળ હરખા સીધા નહીં કરી એકની ફટલે બે ડાબી શિસ્તો પડી ગઈ તારા આવા પતિ નથી સીધો દોરી તારા વાળ સીધા નહીં થતા એટલે બેરો તમને કહું બહુ ડોળમાં ના રહેતો અમારા ભાઈઓ હું ધ્યાન રાખજો ચમ ખબર એરડે લાવતા તમે કહું છો હા પણ હવે આમ તો હવે મને નક્કી થઈ ગયું આજે એટલા છે ને અમે કોઈ હલશે નહીં ચાલશે નહીં બસ આ ફિક્સ હે ને ભાઈને એક વાર તારથી વધાવો આવી ધાવી છે એવું છે બિચારાનું આવી ટેન્શન ન લેવો પણ અમારે ભાઈને સાંભળવું પડે ને નહીં છોકવાના હજુ તો હંશોકલા હા મારો ભાઈ ગાવ દે ને એટલે હંશોકલા નહીં શીખવાના તો તને એવો તો પૈસા ચાલી જાય છે પણ નહીં શીખો નહીં શીખો અને મારા ભાઈ ગાવા બે ને હું તમારી ખોડિયાર છું
હજુ હું આવીશ, ટેન્શન નહીં. પણ હવે અમારા ભાઈ શ્રી સુનિલ રવિરાજ આપણે વિનંતી કરીએ કે આવો અને બધા બેસી જાઓ. હવે પોતાની જગ્યાએ શક ન જોઈ. સારું છો ઘડ્યું છે ભગવાન મારો નાથ. આવડો અવસર હોય એમાં ખોડિયાર માને યાદ કરીને મારે મારી બાયણની શરૂઆત કરી છે. ત્યારે બોલીએ ખોડિયાર માત કી જય, ગેલગત રાડની જય, વરદાયની માત કી જય, रामदेवीर महाराज की जय, सत्य सनातन धर्म की जय। प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव। हे घोड़ल जावे ए नवरात्र मवा आई केवा केवा वेशे आई केवा केवा वेशे। तारे हाथे है मनाए कला जणु पे मां ए माने लटो मोकड़ी लाबी मां ए मां खोडल लटो मोकड़ी लाबी ए वो चांदलियो ए चंद्रमा माथे ए रमो माजो राते मां हे मां खोडल रमो माजो राते आ खोडल जावे हे नवरात रमवा केवा वेशे मां आई केवा वेशे। અને આજનો પ્રસંગ મારી ખોડલની યાદ કરીને ગાવું છે. ત્યારે હે આવશે 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 ખોડલ આવશે 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 ખોડલ આવશે ખોડલ આવશે રે ખોડલ આવશે हीरो जो टूटी जाए तो खोडल ने याद कर दे खोडल ने के दे मारा रूपाल मारी याद से जय खोडल जय हो वरही जा ત્યારે વરોણાની ખોડલમાં હતી માં હે દુનિયા અમારી કોઈ હગી રે નથી માં અમારી તું બડી દસારે હતી કોઈ ન તું ત્યારે
ઘણી જોઈ દુનિયા કરશે ને સલામ હે મારી ખોડલ તારું સપનું પૂરું કરશે તારું જગમો થાશે નો રેડી તારું જગમો થાશે નો રેડી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ હે કોટલ માડી આ સરકારી અવસર લાયો તારો આજે મોઢ વસાયો ભલી બાતે અવસર લાયો તારો આજે ઘડીક ઘુમરો મારવા જા એ ઘડીક મોટો એ મોઢ વસાયો ભલી બાતે અવસર લાયો તારો આજે મોઢ વસાયો ભલી બાતે અવસર લાયો તારો ઘમરો મારવા જાય એ ઘડીક વાટો આ મારી ભૂડલ એ મારા ભૂડલની મોજ આ મારા 10-20ની મોજ થતો નથી પણ ખોડલની દયા હોય મારા ભાઈઓની મોજ હોય અને માથેની દવાની મોજ છે ભાઈ મારી પાના પારિયા ખોડલ રૂપા પરને ઝૂલો હોના પાને ઝૂલો ખોડલ રૂપા પાને ઝૂલો હોના ના પારણિયા રે મારી પાના પારણિયા હાલુ હાલ ખોડલ હાલુ હાલ હાલુ હાલ એ ખોડલ હાલો
હોય રાજી પછી દુનિયા પડે પાછી પાછી હોય રાજી પછી દુનિયા પડે પાછી થોડી આપણી દયા હોય તમારા ભાઈઓની મોજ હોય અને એક ટાણે ગાવું હોય ત્યારે અમે ખોડલવાના દીકરા છીએ મારી ખોડલના દીકરા છીએ હતા કરતા સ્ટાઈલ મોરલીએ મારી વરદાયના દીકરા છીએ સતી સરકારના દીકરા છીએ હતા કરતા સતી મારી ચોકુ એ હતા કરતા એ સ્વયં રે મારા ખોડલા જીવાય તો ખોડલ સિવાય બીજી વાત નહીં ભાઈ અહીંયા નામમાં બોલવા આવા છે તારે અને મારા સભ્યને પણ યાદ કરી છે મોટા નામ કટયું પર હીર ના ચડેલા મોટા નામ કટયું પર હીર ના ચડેલા ધન ભાઈઓ કહે મારી ખોડલ માં એ મારી સધી સધી આ દુનિયા
મારે જોડે કોઈની જરૂર નહીં પડે મારી ચોખ્ખું મારી ચોખ્ખું મારી ખોડલ ના મળી હોય તો તમારું શું થોત ખોડલ ના મળી હોય તો તમારું શું થોત અંતરની વાત હું મુસીબતની વાત હું બને લોકો અલ્યા હું ઢળકતી ઢેલવાલી ના તું માની ધરમોરલો હે તું કેતી તું સાહેબો મારો તું ચૂડી તું ચાંદલો હું ઢળકતી ઢેલવાલી ના તું માની ધરમોરલો તું માની ધરમોરલો આજ હું બોલો મને બોલવા દે ને જન્નતી વાતો કરવા દે ને સાંભળ જે તું એ કરી આવજે ગલવાએ કરી ખોડલ વાળું છે આવી રીતે ચાલશે હા હા આજે છૂટી કરો તો બધું આજે તો છૂટી વગર હું નથી ગાતો યાર હા એ જ મને ગોડો બનાવીને ગઈ કોઈ રાજ પરા દઈને જાગો જાગ જનાલી મોજીનો ડાયરો છે ભાઈ એ હા કર્યો છે લીધે લગન નહીં કરે જેતરી પ્રિયા લગન
યાદ કરવું હોય ત્યારે હે કાનિકાનો નાથ માનો રાજા રણ છોડ છે એને મન માયા માયા નકારી રે દેવની વાત જ નોતા હે મારી સગડી સભાનો જે મારા આવતા મહેમાનોનો જે મારા 18 આલમનો જે બોલવું ખોડિયાર માતા બોલવા ખૂબ મજા આવે બોલીએ ખોડલ માત કી જય 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 ખૂબ મજા આવે હું આવું જોગણી માતા કેણી જોઈ દુનિયા મનસે રે સલો
દીકરામાં હવે કાંઈ નથી ભાઈ, દીકરામાં કાંઈ નથી કીધું ને બાપના પગને ચીજ ધરતી હરકવા માંડી. દીકરામાં કાંઈ નથી એવું કીધું અને બાપના પગને ચીજ ધરતી હરકવા માંડી અને બાપ ફાડ જેવડો બરતા ફાડ્યા જેવો બાપના છાતીના પાટિયા નકળ વકડતા બાપ એક બાજુ વિચાર કરે છે, કરું તો કરું છું. ફરીવાર ડોક્ટર આવે, ભાઈ તમે તમારા ગામડે તમારા દીકરા રજા આપવાની છે, એમાં કાંઈ નથી, પૂરું થઈ ગયું. એને પછેડી ઉડાડી દીધી છે અને ઘડીકમાં 5 મિનિટની અંદર અમારી નર્સો એ આવશે એટલે આનું ઓક્સિજન અને ટોટીઓ બધી કાઢી નાખશે એટલે આ મળું થઈ ગયું. કાંઈ નથી આમાં. તમારા કોઈ હગાવાલા બોલાવીને ગાડી કરાવીને ઘરે લઈ જાઓ, પણ મરદના ફાયડિયા જેવો બાપ સિવિલ હોસ્પિટલની બહાર આવીને પગથિયામાં બેઠો બેઠો રડે છે અને એવી માને ટપકો આપે હો. માં ખોડિયાર, તારા માંડવામાં તારા ઉજળા અવસરમાં મારા દીકરા રમવાના ઘણા કોડ હતા, મારા નવા લુગડા પહેરી અને તારા અવસરમાં મારા દીકરા રમવાના કોડ હતા, પણ બા તું તો મારા દીકરાના લોહીના પિયાલા પીવા બેઠી છો કે કાં તો ઘીના ગોળના પિયાલા પીવા બેઠી છો. માં મને આ નથી સમજાતો. ટેલિફોન એસટીડી ટેલિફોનના બૂથ ઉપર જઈને ગામડે ફોન કરે છે રાત્રે 2:30 વાગે. રાત્રે 2:30 વાગે ગામડે ફોન કરે છે કે ભુવન ફોન આપો. કેમ છે ભાઈ તારા ભાઈ દીકરા, તારા દીકરા કેમ છે? એ બધી વાત પછી કરું, પેલા ભુવાજીને ફોન આપો. સાહેબ ભુવાજીને બોલાયા. ભુવાજી ફોનમાં વાત કરી, ભાઈ તારા દીકરા કેમ છે? એ બધી વાત પછી, પણ મારી વાત ધ્યાનથી સાંભળો, કોઈની વાત ન કરતા. અને માતાને માંડવો હવારે દી ઉગે ની પેલા જલ્દી વધાવી લેજો ને બધાને હાગાવાલા જમાડી દેજો. કેમ ભાઈ આવી બોલો છે, આમ કેમ વાત કરે છે? બસ હું કહું એટલું ધ્યાનથી સાંભળો. માતાને માંડવો વહેલા વધાવી લેજો અને કર કુવાસી જે આપણા હગાવાલા પધાર્યા છે ને એમને ફટાફટ જમાડી દેજો. કે કારણ કે કોઈ કહેતા નહીં તો વાત કરું. બોલે ભાઈ મારા દીકરામાં હવે કાંઈ નથી. હું ઘરે લઈને આવું કોઈને સમજ પડે તો આપણી માતાનો પ્રસાદ કોઈ નહીં લે, આપણી માતાનું ભાણે કોઈ બેસશે નહીં અને આપણી માતાનો માંડવો રચડી પડશે, એનું રહોડું રચડી પડશે અને કોઈ જમશે નહીં. એટલે કહું છું કે વહેલા હર જેટલું બને ને એટલું માંડવો વધાવી અને વેવાઈને હગાવાલાને ખોડ કુવાસીને બધાને જમાડી લેજો અને પછી હું આવીશ. ઓહો, ફોન મૂકી દીધો અને ફોન નું રિસીવર મૂકી ભૂવો છે ને પઢિયારને ગોતવા માંડ્યો. પઢિયારને ગોતતા ગોતતા પઢિયારનું બાવડું ચાલ્યું કે હાલ તો બટમાં હાલ. ભુવન પઢિયાર બટમાં ગયા, અંદરથી હાડવો મારી દીધો, બંધ કરી દીધું કે હા બળ આપણા ભાઈનો જે દીકરો છે ને એમાં કઈ નથી, હવે પૂરું થઈ ગયું. હવે આપણે માતાને પૂછવું છે, ખોડિયારને પૂછવું છે કે તું તો ખોડિયાર ઘી ગોળના પિયાલા પીવા બેઠી છો કે મારા દીકરા 9 વર્ષના દીકરાના લોહીના પિયાલા પીવા બેઠી છો? ખોડિયાર અત્યારે હાલ છે નહીં. આ મળતું બેઠો કરે તો ખોડિયાર કરે, બાકી કોઈના બાપની ત્રેવડ નથી હો. કાં તો હું ભૂવો પઢિયાર બે ભેળા થઈ અને જીવ કાઢી નાખીએ, બાકી 12 વર્ષના બાળને બેઠો કર. બાકી આ તારા માંડવો ઈ દીકરાના કારણે ને તારા ભુવાના પઢારના કારણે રચને મળી છે. સાહેબ
અમદાવાદની સિવિલ હોસ્પિટલ પથ્થરી આગળ એમ્બ્યુલન્સ આવીને ઊભી છે. બાપુ બસ એમ્બ્યુલન્સ વાળાને એમ કે ભાઈ 5 મિનિટ થોપી જાઓ, હું મારો દીકરા ત્રીજો માળથી હેઠો ઉતારું. અને દીકરાનો બાપ કાંઈ પથ્થરિયા કાપતો હોય. એક બાજુ એ ગામડે ભુવન ભટિયાર ભટ્ટની અંદર બા ખોડિયાને ઠપકો દેતા હોય, અને એક બાજુ દીકરાનો બાપ છે ને એ પથ્થરિયા કાંઈ કાપતો હોય. અને એમ કહેવાય કે જે રૂમમાં દીકરાને હુવાડ્યો છે ને એ દીકરાને પડખે બારી છે, એ બારી આપમેળે ખુલી ગઈ. અને જે દીકરાને પછેડી ઓઢાડી છે, એક પવનનો ગોટો આવ્યો ભાઈ, એ પવનનો ગોટો આવ્યો અને દીકરાના ઉપરથી જે પછેડી ઓઢાડી ને એ પછેડી ઉડી ગઈ અને દીકરો બેઠો થયો. અને બાપુજી મારે પાણી પીવું છે બાપ, આ ખોડિયાર જબર બાપ. ખોડિયારની હાચું ભજન થઈ જાય, ખોડિયારનું હાચું ભજન થઈ જાય. ખોડિયા મળા બેઠા કરે એ ખોડિયાર છે. મહાણમાં જેલા મળતા પાછા લાવી શકતો તો ખોડિયાર લાવે ભાઈ, પણ એનું હાચું ભજન થવું જોઈએ. હો તમે ખોડિયાના થઈ જાઓ પછી ખોડિયારને તમારે થતા વાર ન લાગે. અને હું તો કાયમ કહું છું સાહેબ, જેટલા બેઠક બધા હે કે આના કોઈ હમ ના ખાતા અને હામ કોઈ આગળ નો સીમતા અને હામ કોઈ ઠપકો ન દેતા અને આને તુકારો કોઈ નો કરતા. ખોડિયારને કોઈ તુકારો ન કરતા. શું કામ? કે ખોડિયાર બધું સહન કરી શકે, પણ ખોડિયાર તુકારો સહન નહીં કરી શકે. અને જેટલા તમે હાલ ભાઈઓ છો ને, રૂપાલની મારી ભાઈઓ છો ને બધા, કટકા રોટલા હાથું તમે તમારા બાઈક છો, પણ જયારે આનો અવસર આવે ત્યારે ભેડા થઈ જાય છે. તમને જાહેરમાં કહું છું સાહેબ કે આનો અવસર આવે ને ત્યારે તમારો નાનો મોટો કજિયો હોય ને એને વાઈડમાં વાળી નાખી દેજો. બાકી ખોડિયાર હાથો ભેડા થઈ જાજો. તમને કોઈ હોશિયાર આદી રાખે. હું તો યહાં સુધી કહું છું ભાઈ, દીદી કાકા કટમ ઘટી જાય, દીદી મુહાડ તમારાથી છૂટું પડી જાય, ભાઈ બંધો તમારાથી હળવા ફરી જાય, તમારું કાકા કુટુંબ તમારાથી હળવું ફરી જાય, અને તમને બધા દુશ્મન જેવા લાગતા હોય અને બજારની માલી પર નીકળો, તમને કોઈ વધારો ના આપે, તમે કદાચ ભર બજારની અંદર નીકળો અને તમને કોઈ હાથ લાંબો કરી આમ કે આવકારો ન આપે અને આમ કે નોંધારા થઈ જાઓ અને હોશિયાળા થઈ જાઓ ને એ કારણે તમે કદાચ આ ખોડિયાના મચડે આવીને એટલું કહેજો કે બા આ જગત મારું દુશ્મન થઈ ગયું છે. ખોડિયાર જોગણી જગત મારું દુશ્મન થઈ ગયું. હગાવાલા બધા અડવા ફરી ગયા, ભાઈબંધ દોસ્તાર હતા એ દુશ્મન થઈ ગયા. માં હું નોંધારો થઈ ગયો. માં હવે મારે કોઈને આશરો નથી. માં હવે મને કોઈનો ભરોસો નથી. એ ખોડિયારને ખાલી એટલું કહેજો અને ખોડિયાર આવી હરું ભરું આવી એટલું ને કઈક ભલામણા ચિંતા ન કરીશ. ભલે જગત અડવું ફરી ગયું અને બાબા મહાલ ઘટી ગયું, કાકા કટમ ઘટી ગયું, પણ હજુ તારી પડખે આ ખોડિયાર બેઠી છું. એ દુશ્મનોને કદાચ મેળવી દેવાય તો મારું નામ ખોડિયાર મેળવવા. ખોડિયાર કીધે ખોડિયાર નથી હોતી બહાર. હું તો યા હિસાબ લેવાનો. જો હાથ હાથ પેટના તળિયા નો કાઢી રાખે ને હે તો ખોડિયાર નો કહેવાય બાપ.
અહીંયા આવે કાર્યક્રમ આપણે વિરામ આપીએ છીએ ખૂબ આનંદ કર્યો ખૂબ મોજ કરી માણા ખૂબ અરે આ તમારી એક દિવસે ને મારે કાયમ છે ભૂખા કાઢ નાખે હવારે અમને ઘરના નથી ઓળખતા ત્રણે જઈ દિવેટ ભરી હોય તો એની હોર ન સંભાળ મારી ખોડલ તું રાખજે માં. આજ મારા એ બરોડાના એ ઢિયારની દેવી હોભળો ના આજે તારા રૂપાના ગોમે બેહડા થયા હોય તો મારા જગદીશ ભુવાની હોર નો સંભાળ મારી કુંડર રાખો. આવજે આવજે એ મારી મેહોણા નો મોહણા એ મારું પાલોદર નું જોગણી બેહનારી આવો આજ મારા રાવણ દેવના એ ભગવાન દેખની દેવી હો ભલો. આવજે આવજે મારી વેળાની વાજણ આવજે રોમ પ્રભુ મારા. અજ આવજે આવજે એ મારી રૂપાલનું એ મરિયો નોમ રખાજો મારી ખોડલે રખાજો. આજ મારા ભરત ભુવાના મને મારી 24 કલાક બેહનારી ખોડલે આવો અનવાડી ચારા પઠડે આઈ ઘડી દે ઘડી અમે ગીતો ગાયા હોય તમારી ખબરું લેજો. અન આવજે આવજે એ મારા દિનેશ ઉસ્તાદ એ પ્રોગ્રામ તારા પઠડે કર્યો હોય તો એની હોર સંભાળ મારી ખોડલ રાખજે. આજ મારા રામદેવના ઓગણે રમનાની મારી બધી શીખોતર આવો અને આવજે આવજે મારા ઓબલિયા હણના ઝાડવાની ચોકું આવો. આજ મારા ભરત ભાઈના કોને ઘડી બે ઘડી ઘૂમવાનો. આવજે આવજે મારી ભરત ભાઈની 24 કલાક હોર સંભાળ રાખનારી એ ચોકું આવજે પ્રભુ મારા. बोलिए खोडल बात की जय जोगड़ी बात की जय सधी बात की जय वरदायिनी बात की जय गेल बात की जय ओम नमः पार्वती पते हर हर महादेव हर हर અહીં સમાજ બેઠો છે એટલે મેં ફરીથી મારા વાણીને વિરામ આપો. બીજા રાઉન્ડમાં આવીશ ત્યાં સુધી અમારા ભાઈ શ્રી હા દશરથભાઈ એકવાર દશરથભાઈ તમારા સમાજના છે ઘરેણું કહેવાય આમ તમારા સમાજનું ખરેખર એક તારણહાર તારણો કહેવાય મારા દશરથભાઈને જબરદસ્ત તાળીથી વધાવી લો. આપણી સમક્ષ ફરીથી દશરથભાઈ સાહિત્ય કલાકારના કોઠામાં હોય ને બધું તમારી આગળ સાહેબ પીપી હે એને કલાકાર તાળી પડકારો અને તાળીનો ભૂખ્યો હોય સાહેબ. અને બીજો
જે અહીંયા કીધું કે આજ અહીંયા જે પણ રૂપિયો આજ અહીંયાથી આવવાનો છે ને જરા બધો ખોડિયારમાંના સાનિધ્યમાં ને એમના ચરણામાં મૂકીને જવાનો હો મારા બાપામાં કોઈ કલાકાર લઈને નહીં જવાના આજનો રૂપિયો. એટલે જ્યાં મોજ આવે ઘણા વર્ષે મારા બાપા મારા ભરતભાઈએ કીધું કે આપણો સમાજ, ભરતભાઈ કંઈ અજાણ નથી આપણા સમાજથી, પણ સાહેબ આ દાતારી જોઈને ખરેખર. અને ભરતભાઈ અમારા સમાજમાં અવારનવાર ભજનો હોય, હા અવારનવાર ભજનો હોય, અને સત્તાય આટલું ને આટલું વર્ષે આ સમાજ. હા એટલે બહુ સારી એવી અહીંયા ભરતભાઈએ મા ખોડલના એવા ગુણગાન ગાયા. આપણે હવે થોડોક હાસ્યનો રાઉન્ડ લઈ લઈએ, બરાબર ને? હસવું છે ને બધાને? હા, કારણ કે આ 21મી સદીમાં કોમ્પ્યુટર યુગમાં સાહેબ માણસ હાસ્ય ભૂલતો જાય. અને હવે સમય એવો આવશે કે તમે લાખો રૂપિયા કરોડો રૂપિયા ખર્ચશો તો બધું મળશે, પણ હાસ્ય નહીં મળે સાહેબ. હવે એવો યુગ આવવાનો છે, અને હાસ્યની અંદર એટલી તાકાત છે. આપણા વડવાઓ સાહેબ 100 વર્ષનું જીવન જીવી ગયા, કોઈ બીમારી એમનામાં હતી, તંદુરસ્ત જીવન જીવી 100 વર્ષે સાહેબ આપણા વડવાઓ મર્યા. અને અત્યારે હવે આ જે નવા નવા રોગો અત્યારે હવે નીકળ્યા, એનું કારણ શું ખબર? માણસ હાસ્ય ભૂલી ગયો સાહેબ. હા, અને અમુક આપણે ભરતભાઈએ વાત કરી કે આપણે અહીંયાથી ગમે તેટલું પીરસી દો, અમુક હાજર થઈને જ બેઠા હોય. તમે સાહેબ ગમે તેટલી અહીંયાથી હાસ્યની વાત કરો, માણસ હશે નહીં. કારણ કે જો તમારી અંદર ખુશી હશે ને સાહેબ, તો તમને હાસ્ય આવશે. અંદર પોતાની ખુશી જોઈએ ને, પોતાની મોજ જોઈએ. પછી તમારે અંદર કોઠાની અંદર મેં પહેલા કીધું ને, જય બોલાવો એટલે તમારી ઈર્ષા નીકળી જાય, તમારો ક્રોધ નીકળી જાય. પણ સાહેબ જો તમારા અંદર કોઈના પ્રત્યે ઈર્ષા હોય, ક્રોધ હોય, તો અહીંયાથી અમે મરીને તૂટી જાય, પણ હાસ્ય ના આવે સાહેબ. હા, તમારા અંદર મોજ હોય ને તો મારો બાપ હાસ્ય આવે. હે, હવે એક બે હાસ્યની વાતો કરીએ. અને આ 21મી સાહેબ એમ કહેવાય કે સદીની અંદર આ કોમ્પ્યુટર યુગ આવી, અઢળક ચેનલો, વિદેશી ચેનલોનો માળો, અને એની અંદર આ પરિવારને સાહેબ આવું સરસ આયોજન જો હુજ્યું હોય ને મારો બાપ, હે, આ ઘણી મોટી વાત છે સાહેબ આ યુગની અંદર. અને અત્યારે આ એક જ સ્ટેજ એવું બચ્યું છે જગતમાં સાહેબ, ગમે ત્યાં તમે જજો, અત્યારે આ એક જ સ્ટેજ બચ્યું છે કે જ્યાં મા દીકરી, બાપ દીકરો, ભાઈ બહેન, માં અને સહ પરિવાર સાહેબ જો આનંદ લઈ શકતા હોય ને, તો હવે જગતમાં એક જ સ્ટેજ જ બચ્યું છે સાહેબ. નકર તમે હારે ફિલ્મ પણ ના જોઈ શકો. હે, ફિલ્મ સાહેબ અમુક એવા સીનો આવે કે બાપ ને દીકરી બેઠા ને, બાપ ને ઉભો થઈને જતું રહેવું પડે, કે દીકરીને જતું રહેવું પડે સાહેબ. પણ જગતમાં એક આ સ્ટેજ બચ્યું છે સંસ્કૃતિની, જો આપણી આ સંસ્કૃતિ છે. હે, અને સાહેબ એક નાની વાત કહી દઉં અહીંયાથી કે કદાચ આ દેશનો ડોક્ટર હડતાલ ઉપર ઉતરે, કે આ દેશના તમામ ડોક્ટરો હડતાલ ઉપર ઉતરે તો શું થાય? આપજો જવાબ, મારો બાપ, આપણે વડીલો. કદાચ આ દેશના બધા ડોક્ટરો હડતાલ ઉપર ઉતરી જાય તો શું થાય? તો તમે એમ કહો કે આ દેશ બીમાર થઈ જાય. હા, બીમાર જ થાય ને, કારણ કે ડોક્ટરો હડતાલ ઉપર ઉતરી જાય એટલે દેશ બીમાર થાય. માની લો કદાચ આ દેશની પોલીસ, આ દેશની મિલિટરી સાહેબ હડતાલ ઉપર ઉતરે તો શું થાય? તો તમે એમ કહો દેશની સંસ્કૃતિ જોખમાય, આ દેશની સુરક્ષા જોખમાય. સાહેબ માફ કરજો, આ મિલિટરી શબ્દ બોલ્યો, પણ દરેક હડતાલ ઉપર ઉતરે, પણ મારો દેશનો જવાન સાહેબ આજ સુધી કોઈ દિવસ હડતાલ ઉપર ના ઉતરે. હા, આપણે સૂરજ હાથમે અને આપણે હુતા નથી. એ તો આપણો જવાન બોર્ડર ઉપર જાગે ને ત્યારે આપણે આરામથી અહીંયા સુઈ શકીએ સાહેબ, આવા ડાયરા કરી શકીએ. હે, પણ એનાથી આગળ વાત કરું સાહેબ તો કદાચ જો કોઈ બધા હડતાલ ઉપર ઉતરી જાય ને એમ કોક છેલ્લે અમારા દેશનો નાનો મોટો કલાકાર સાહેબ હડતાલ ઉપર ઉતરે તો શું થાય? તો તમે કોણ કહેતો તો તમે ભૂખી મરો, એમ જ કોણ મારા બાપ. પણ નહીં, તો કદાચ અમારે આ સ્ટેજ નહીં મળતો તો આ ભરતભાઈ આ ડાયરા કરે તો જ એમનું ઘર હાલે એવું નથી. અમારા સુનિલભાઈ ડાયરા કરે તો જ એમનું ઘર હાલે એવું નથી. અમારા દિનેશભાઈ ડાયરા કરે તો ઘર હાલે એવું ના હોય સાહેબ. એ કોઈ પણ મજૂરી જાય, કોઈ બી દાડીએ જાય, કઈ નોકરી જાય, ઘર તો હાલે. પણ જો આ દેશનો નાનો મોટો કલાકાર સાહેબ હડતાલ ઉપર ઉતરી જાય તો મારા બાપ આ દેશની સંસ્કૃતિ જોખમાય. ભરતભાઈ
હા આ દેશની સંસ્કૃતિ જોખમાય. આ સંસ્કૃતિની વાતો તમને યાદ કોણ કરાવે છે? આ નવી પેઢી હોય એને આપણે આ ભજનો, આપણી આ સંસ્કૃતિ, આપણા વીર પુરુષો કેવા થયા, જો તમને જાણવા મળતું હોય તો આ સ્ટેજ ઉપરથી જાણવા મળતું હોય. અને એનાથી આગળ વાત કરું કે આપણો એક નાનો ખૂબ જ એવડો દેશ જાપાન તો એમ કહેતો હોય તો કોઈ બી દેશને ખતમ કરવો હોય તો એની સંસ્કૃતિ ખતમ કરી નાખો, દેશ આપોઆપ ખતમ થઈ જાય સાહેબ. અને જો દેશની સંસ્કૃતિ જાળવી રાખવી હોય ને તો મારો બાપા નાના મોટા કલાકાર હોય. હે માફ કરજો મારો બાપા, આજ આ સ્ટેજ એવું મળ્યું એટલે થોડું મારે હાસ્ય જ પીરસવાનું હતું, પણ કદાચ હવે આગળ દોર આવશે તો પાછા આપણે હાસ્ય પીરસીશું. પણ હવે ભરતભાઈએ મોજ કરાવી. હવે આપણે મોહન ભગતને વિનંતી કરીએ કે મારો બાપ એવા અહીંયા ગણપતિ વંદના લઈ મોહન ભગતને વિનંતી કરું કે ગણપતિ વંદના લઈને ગણપતિ સ્થાપન કરી અને ભજનનો દોર લઈ એમને આવે. અને ત્યારબાદ આપણે સુનિલ યોગીરાજ આપણે એમને પણ સાંભળવાના છે. એટલે આજ આપણે જ્યાં આપણી મોજ હશે ત્યાં લગી મોજ કરવાની છે. એટલે મોહન ભગતને વિનંતી કરો કે આવો મારો બાપ એવા ગણપતિનું સાનિધ્ય લઈ ગણપતિની વંદના લઈને મોહન ભગત એકવાર જોરદાર તાલીઓથી વધાવી. સનાતન ધર્મ કી જય, ખોડિયાર માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સતગુરુજીની દયા વિના સપને મળે નહીં સત્સંગ. કૃપા હોય ગુરુદેવની તો ચડે ભગતે. એકદંત દયાવંત ચાર ભુજાધારી, મૂષક કી સ્વારી સોયે, રીતિ સીધી દોનાર સેવા મારી માની લો ને. રે સ્વામી રે સુડાણા રે, બોલો મારા રુદિયાના તારા. પૂજા મારી માની લો ને. સ્વા
મારી માનેલો રે સ્વામી રે ચુડારા રે મોજા મારી માનેલો રે સ્વામી રે ચુડારા રે બોલો બુદ્ધિ ના તારા
પ્રમાણે સ્વામી રે આજ રોજ રૂપાલ ગામના આંગણે મા ભગવતી આ શ્રી ખોડિયારમાંનો આવો જન્મદિવસને જન્મજ્યોતિ હોય એવું પવિત્ર ધામ જે વરદાયની માતા આજે દેશ વિદેશની જે અંદર જે પૂજાય છે જેનું નામ છે એવી વરદાયની માતાને જય બોલાવીશું. બોલો શ્રી વરદાયની માત કી જય. અત્રે ઉપસ્થિત નામી અનામી કલાકારો, આપણા સમાજના સંત ગુરુ ગાદીપતિ એવા શંકરગીરી મહારાજ, સાહિત્ય કલાકાર એવા દશરથભાઈ જય બોલે, અને જેને ચુવાણનું ઘરેણું કહેવાય, જે ચુવાણ તો ઠીક
પણ જે કચ્છ કાઠિયાવાડ સુધી નાગોરા પંથક સુધી અને મોજ કરાવી એવા મહાન ભગત અમારા તબલતી ઉસ્તાદ જેને લક્ષ્મણ બારોટ એવા નામી કલાકાર સાથે પ્રોગ્રામ કરીને આવ્યા એવા અમારા દિનેશભાઈ ઉસ્તાદ, આપણે સાહેબ એમના સમાજના ઉસ્તાદ અને સર્વ ગવૈયાને ખૂબ તાળીઓથી વધાવીએ. પહેલા આજે જે આપણે સમાજની મિટિંગ કરી હતી એ મિટિંગની અંદર આજે 1 વર્ષ પૂર્ણ થયું સાહેબ. આ 365 દિવસની અંદર 300 દિવસ મેં સમાજની સમક્ષ હાજરી આપી મેં. ફક્ત ને ફક્ત 65 દિવસ જ હું ઘેર રહ્યો, પણ એનું પરિણામ એ મળ્યું સાહેબ કે 1 વર્ષની અંદર માતાજીના માંડવા થયા, આવા ભગીરથ કાર્ય થયા, ગરબા થયા, તેમજ લગ્ન પ્રસંગ ધામધૂમથી થયા, પણ 1 વર્ષની અંદર ક્યાંય પણ ઝઘડો, ક્યાંય પણ વિખવાદ, પણ ક્યાંય પણ કઈ મગજમારી નહીં થઈ. એટલે સાહેબ સંતો, હું સમાજને ખાસ આપણે વિનંતી કરીએ છીએ અમને તાળીથી વધાવો. પહેલા તો કારણ કે આપણે કેવી હાલતમાં જીવતા, કેવી હાલત આપણી હતી, અને આજે ખરેખર સમાજ ધીરે ધીરે પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. તકલીફો થવા માંડી છે, માં મેળીને હરસ કરો માં. ત્યારે અમારા ભાઈને એમ કહ્યું કે માં મેળીને તમે હરસ કરો, જરૂરથી ઈચ્છા પૂરી કરશે તમારી. ત્યારે એમના 3 દીકરાએ કોઈ કામ ના કર્યું, પણ માં મેળી એટલું કીધું કે જા બેન, 3.5 વર્ષની અંદર તારા દીકરા પ્રગતિ કરાવશે અને રૂપાલ ગામનું નામ આગળ આવશે. એવા અમારા ભરતભાઈ ભુવાજીને ખૂબ તાળીઓથી વધાવીએ કે લક્ષ્મણભાઈ બી પંચાયત કરતા પંચના માણસ હતા, પણ પ્રગતિ અમારા ભરતભાઈ, ભાઈ અલ્પેશભાઈ અને એમના નાના ભાઈ ટીનાભાઈ, એ પ્રગતિ ના થઈ. એ આ સાબિત કરી આપી સાહેબ. ત્યારબાદ મા ખોડલની કૃપા થઈ, ગેલભાઈની કૃપા થઈ માની, અને જે લુભાવાળા પરિવાર આજે એકતા તળે થઈ અને આવું ભગીરથ કાર્ય કર્યું હોય. આ એક કાર્ય નહીં, સતત 3 કાર્ય કર્યા, અને એ કાર્ય સુખ શાંતિ અને સંપત્તિ કાર્ય કર્યા. એવા રૂપાલ ગામના સર્વ વ્યક્તિઓને આપણે ખૂબ તાળીઓથી વધાવીએ. અમારા પસાબી ક્યાં ગયા? અમારા વડીલ, ખરેખર એમને બી તાળીઓથી વધાવો, કારણ કે એમની માર્ગદર્શન ઉપર ચાલે. એટલે ભાઈઓ, બહેનો તેમજ વડીલો દરેકના આવા ભાવભર્યું આમંત્રણ છે સાહેબ કે આપણો ઇતિહાસ એક બજાણા ગામથી શરૂઆત થયો, અને ઉડણસિંહ દાદાની આજે પરમ કૃપા થઈ. દર સાતમના દિવસે, દર મહિનાની સાતમના દિવસે અમે ધજા અર્પણ કરવા જઈએ છીએ. બજાણાની અંદર આજે 700-800 વર્ષ દાદાને થઈ ગયા. દરેક સમાજે પ્રગતિના પંથે એમના પૂર્વજોને યાદ કર્યા. એટલે મને એમ થયું કે આપણો કોઈ પૂર્વજ તો હશે જ. ત્યારે દિવાળી પહેલા મને એક સપનું આવ્યું. એ સપનામાં દાદા એવું કહ્યું કે બેટા, સાતમના દિવસે આપણા સમાજના 7 દીકરા, એટલે સાતમના દિવસે તમે આવજો અને દાદાને જે ફાવે એ તમે અર્પણ કરજો. આજે નાગોરા પંથક હોય, ઝાલાવાડી પંથક હોય, ચુવાણ હોય કે વઢિયાર હોય, આ 6 પરંગણ આપણા ભેળા મળી અને દાદાને ત્યાં દર મહિનાની સાતમના દિવસે આપણે ધજા અર્પણ કરવા જઈએ છીએ. કારણ
કે આટલા બધા આપણા ગરબા થયા, માતાજીના પ્રસંગ થયા, સાહેબ આપણી કુળદેવી પસંદ થઈ એટલું સમજો તમે. અને દાદા આજે અચૂક પસંદ થયા હોય અને આ ખોડિયાર સ્વયં સાક્ષાત મધરો નજર દેખાડેલી હોય બાપ. પણ અમારા દિનેશભાઈ કે થોડુંક હાસ્ય લ્યો. હાસ્યમાં તો એવું છે ને, તમે બધા નાસ્તો કરી દે, નાસ્તો કરી દે, એકવાર તાળી પાડો, મારા બાપુ સુધી તાળીથી વધાવી દો. સરસ. આમ તો હું પાછો વાંદરી પાના જેવો છું. આમ તમને મોત તો આવે છે ને, એવું તો નથી ને આવ્યો સાંજનો સોટી પડે પકડતો જ નહીં આપણો ઈ. હે हाँ तो तीसरी टावर पकड़ता है, कभी कभी पकड़ता है, कभी कभी छोड़ भी जाता है. જેટલી આમાં આમાં ખરીદી તમારે એ ગામમાં રૂપાલમાં ખરીદી એક સારું હો. ભાઈઓ બધા છૂટા છૂટા બેઠા, બહેનો બધા ભેડા ભેડા બેઠા. તમે હપ્તો જુઓ તમારો, ખરેખર બહુ સારું. બોલો. અને અમારા ભાઈઓ ભારતના નકશા જેવા બેઠા. પણ હું તો એમ કહું, જેટલા દૂર બેઠા છે ને બધા નજીક આવી જાવ તો જ હાસ્યમાં મજા આવશે. જો ખોડિયારમાં માનતા હોય બધા નજીક આવી જાવ, ભલે ખુરશી લઈને આવો, પણ ખુરશી લઈને આપણે આવો. ખોડિયારમાંથી મોટા હોય તો અહીંયા બેહો, નાના હોય તો અહીંયા આવી જાવ. થોડું ભેગું ભેગું હોય ભલે ભલામણ અમને કાંઈ મોજ પડે કરવું હોય. આમાં વધારે માણસ બોલવાનું હોય ને અમને બીક ના લાગે, ઓછા બોલવાનું બીક લાગે. બાપજી હું કેવું આવી જાવ. જો ખોડિયારમાં માનતા હોય બધા નજીક આવી જાવ. હા, અને હું તો એમ કહું છું ભાઈ, ખોડિયારના ખોળા તો ખુરશી બેહાય હેઠા જ બેસી જવાય. ડાબડ પકડો, જમણો પગ વાળી. અને બીજા જે ઉભા છે એ કઈ કામ ના કરતા પતિ હોય તો સેવા તમે ટીકાઈ દે. બે જાઓ, બેહો. ઋષિ કપૂર આપણે બેસી જજો. હા બેસી જાઓ આપણે. પૂરી, પાણીપુરી, ચટણી પૂરી. જેમ ચોરીમાં બેઠા હોય એમ બેસી જાય. અમે શરૂઆતમાં અહીંયા અંદર આવ્યા ને, જે અમારા પર ફૂલ નાખ્યા છે ને, અમને જ ખબર છે. ખરેખર એ બે ચાર, એક તો આ ભાઈ ફુવાજી ગજબ અમારા પર ફૂલ ઠપકાર્યા. અમને એમ થાય છે કે આવા ફૂલ અમારા લગ્ન થયા ત્યારે ઉલડ્યા હોય તો, પણ ત્યારે એક ફૂલ કોઈને ન માર્યું. અમે ફૂલ ગોતવા નીકળે કોઈને આલ્યું નહીં. ખરેખર તમને વંદન છે કે અમારા દીનાભાઈ તમને બધું ફેરા કર્યા. બેનો હાથ શું બોલજો. તમે ચોરીના 4 ફેરા ફરી હા હરે આયા જ હોય. તમે ચોરીના 4 ફેરા ફરીને હા હરે આયા. અટાણ સુધીમાં તમે તમારા પતિદેવને એક વાર તો કીધું જશે. બોલો એક વાર. તમે તમારા પતિદેવને એક વાર તો ચોક્કસ કીધું જશે. બેનો બધા ટેન્શનમાં કે શું કીધું છે, પણ તમે તમારા પતિદેવને એકવાર ચોક્કસ ઘરના કોણે હળવેરે રૂપાળું હળવો ઢાળ પાડી કીધું જશે. શું કીધું છે ખબર છે? કે સાંભળો જ છો, મારા આયા પછી તમારી વેળા વળી નહીં. તો એ બિચારા પહાડ જેવડું ગ્રાહકો નાખીને આમ વેળા વળી જશે ફરી. તમારા આયા પછી હું થી અમને ખબર. પણ મજા છે, આનંદ થાય છે. એકવાર તાળી પાડો મફતમાં. એટલે અમને એમ કંઈક દૂધ ધોણામ થાય છે. અને કપડા ભરૂચમાં મારો પ્રોગ્રામ, અમારા દિલ્હી બધા હારે જ હતા. ભરૂચમાં મારો પ્રોગ્રામ એક ટેણીઓ મારે બોલવાનું ચાલુ, ટેણીઓ આગળ સ્ટેજ આગળ આવી, અમારા હામું ટગડ 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 જોઈ રહ્યો. મેં કીધું શું છે? મને કે સારું બોલો કે ધંધો છે ભાઈ. મને કે એમ નહીં, તમે આટલું સારું બોલો, તમને એક વાતની ખબર હશે. મેં કીધું કેવી? મને કે જવાબ હરખું દેજો, પણ કે તું પૂછ તો ખરો બધા માણસ. મને કે જવાબ આવડશે ખરો, પણ તું પૂછે તો મને ખબર પડે કે જવાબ એનો શું આવે. મને કે લાઈટ કરી લાઈટ. મેં કીધું હા. મને કે લાઈટ ક્યાં જાય? મેં કીધું કેમ? મને કે લાઈટ ઘણી વાર જાય. મેં કીધું જાય. મને કે જાય એટલે ક્યાં જાય? મેં કીધું લાઈટ તો જાય એટલે જાય. મને કે નો આવડતું ના પાડી દો, કે ખોટો ખોટો જવાબ કામ આપો. મેં કીધું કેમ? કે લાઈટ જેટલી વાર જાય એટલી વાર ક્યાં જાય તમને ખબર નથી? કે નહીં. મેં કીધું તને ખબર છે? મને કે હવે. મેં કીધું બોલ.
લાઈટ તને ખબર જ ક્યાં જાય છે? મને કે ખબર જ છે. મેં કીધું બોલ. મને કે જાણવું છે. મેં કીધું હા. મને કે 500 થાય. હવે મારે જાણે જ લેવું હતું. 500 ખિસ્સામાંથી કાઢી ઠપકા રાખી દે. આ પકડ પકડ. બોલ હવે લાઈટ ક્યાં જાય? મને કે મારા મામાને ઘેરે જાય છે. પણ મેં કીધું ભલા મને 500 પાછા લાય. મને કે કેમ? મેં કીધું તારા મામાના ઘરે લાઈટ જવાની સાબિતી એનું પ્રૂફ શું? મને તો ખબર પડવી જોઈએ કે લાઈટ તારા મામાના ઘરે જાય. મને કે એ જાણવું છે. મારા મામા ઘરે લાઈટ કેવી રીતે જાય જાણવું. મેં કીધા મને કે બીજા 500 હવે મને તો એ જ જાણી લેવું. મેં બીજા 500 ઠપકાઈ બીજા પકડ. પણ લાઈટ તારા મામાને ઘરે જાય એનું પ્રૂફ શું? મને કે ચોકે ચોખ્ખું પ્રૂફ ને ચોકે ચોકી સાબિત થશે. જેટલી વાર લાઈટ જાય એટલી વાર મારા મામાના જ ઘરે જાય. એનું કારણ એક જ છે કે જેટલી વાર લાઈટ જાય ને એટલી વાર મારા પપ્પા ખુરશી બેઠા બેઠા કહેતા હોય કે મારા હાડા લાઈટ ખેંચી લીધી. હવે મારા પપ્પા હાડા થાય મારા મામા જ થાય. પછી કે લાઈટ જેટલી વાર જાય મારા મામાના જ ઘરે. તું પાય તું કોકને મામા બનાવી દઈશ. હા બધા ખબર તો તમને એમ થાય તમે બધા જાગો છો. બસ સ્ટેન્ડ સામું છે કોઈને સામું ન હશે ભાંગી નાખે. આવતા હતા અંદર. મેં કીધું ભાઈ આ ખોડિયાર માનો જન્મ જયંતિ ઉત્સવ છે એ ક્યાં છે? 2-3 છોકરા બેઠા ઉભા ઉભા આમ કરતા હતા. બોલો આને પૂછો. હું ગાડીમાં હેઠો ઉતરે પણ આમ કરતા એટલે મને એમ થયું કે એડ્રેસ પૂછવાનું ભૂલી ગયો. 2-3 છોકરા બેઠા બેઠા આમાં કરતા મારી નજર ઘડી તો હું જોયું ટગર 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 હું જોઈ ગયો. મેં કીધું આખું થાય મને કે મજા આવે. આમાં 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 વળી શું મજા? મને કે મજા આવે. મેં કીધું આમાં મજા થાય નહીં આવે. મને કે બહુ મજા. પણ હું કીધું આ મજા મને કે તમે કરો. બોલો હું ચાલુ પડી ગયો. મને મજા નથી આવતી. મને કે તમને નહીં આવે. મેં કીધું કેમ? મેં કે તમને નહીં આવે. પણ મેં કીધું કેમ? મને કે પહેલા આમ કરવું પડશે. આ તો સારું છે. ઘરનો ડાયરો છે. અમુક નો ડાયરામાં જોવો ને રાત્રે બહાર નીકળવું હોય તો લોઠાના સડ્યા. હા ગગા હોય ને ગગા. આપણે ડાયરામાં આવો ને ગગા હોય ને ગગામાં સમજ પડે ને. ગગા કોને કહેવાય? એ ભાઈને પોતાનું ન હાલતું એના ઘરના કે એટલું જ કરે એ કામ ગગો. એ ગગો છે ને આપણે ડાયરામાં આવો ને ગગો આમ બેઠો હોય. ઘરવાળી ખબર પડે કંઈક ડકો છે. એને ઘરવાળી કેવું છે? ડાયરો છે ને છે હળવરે જ બોલાય. હા તો ડાયરો છે તો ખોડિયારમાંનો જન્મોત્સવ છે. આપણે એમાં શું છે? આ ગામ આખું અહીંયા જાય છે. આપણે એમાં તમને શું વાત? કાંઈ નહીં. તમારે જવું છે ના તું કેત તો જ જવાય, બાકી ન જવાય. એમ ઘરવાળી કે જવું જ જો, પણ એક શરત. કેવી? કે 12 વાગે પાછા. હે કે 12 વાગે પાછા. ગગો કે મેળ તો પડે 12 વાગ્યા સુધી જવાનો. ગગો તો ઘા કરીને આવી ગયો. 500 માણસના કુંડાળા વચ્ચે બેસી ગયો. અહીંયા રાહડા રેગડી દુહાન સન ચપાટા બોલે, ભજન ને સતવાણી લોકગીતોના ચપાટા બહાટી બોલે. 11:30 થયા, 12 થયા, 12:30 થયા, 1 થયો, 1:30 વાગ્યો. જાકાજીકી જોરદાર આનંદ થતો હતો. એમાં ગગો ભૂલી ગયો 12 વાગે ટાઈમ ગયો. 1:30 વાગે ઘરના ઉભા થયા. ઘડિયા સામું તો આપણો લુખેશ હજુ નહીં આવ્યો. પછી એના ઘરના ઘા કરીને આવ્યો. ગગો અહીંયા ગોઠવાણેલો ડાયરા પડખે એના ઘરના ઉભા, વચ્ચે ગગો ગોઠવાણો. બગાની ને ઘરની વાળી નજર એક થઈ. એને ઘરવાળી ખાલી આમ જ કરી. બોલો આ રિમોટ 500 માળામાં ટીવી આખું ઊભું થયું. હા કરતો ગગો ત્યાં જઈને ઘરવાળી કે બોલ શું હતું? કે નહીં કાંઈ નહીં. કે તે મને આમ કંઈક બોલાવ્યો નહીં? કે ના ના. કેમ? તે મને આમ કરતા કે હું અહીંયા આવ્યો. એ તો કે ખાલી ટ્રાય કરી. આંગળી તાકાત જેટલી છે એટલું ઓલે કે જોઈ લીધી. એટલે મજા છે સાહેબ, સારા જીવનની મજા છે. અને એમાં આનંદ. પણ આવા સાધુડા જ્યારે સ્ટેજમાંથી બેઠા હોય, નાના ભોળા છોકરા ભગવાનનું સ્વરૂપ હોય, અને ભગવાનનું સ્વરૂપ હોય એવા નાના છોકરાઓ મેદાનમાં દડે બોલ રમતા હોય, અને એ દડો એક છોકરું એને લાત મારે આમ જાય, બીજું છોકરું લાત મારે આમ જાય, એક લાત મારે આમ જાય, ત્યારે
એક છોકરાએ છેલ્લે લાત મારી દડો રમતો 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 ગળગાડ ગાડ 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 કરતો એક માર્ગ માથે ગયો, માર્ગમાંથી એક સાધુ મહારાજ નીકળ્યા ને એમના પગે પટકાણો. દડાની વાચા ફૂટી. એ દડાને વાચા ફૂટી સાહેબ સાંભળી લેજો, નાપીમાં જગ્યા તો નહોતી લેજે મારા બાપ. એ દડાને વાચા ફૂટી મહાત્માને સામું નજર કરી, મહાત્માએ એના સામું નજર કરી, દેશના સાધુડાએ નજર કરી અને એટલું કીધું, હે મહાત્માજી, હે સાધુ. બોલે તો નાના છોકરા ભોળા છે ને એટલે મને લાત મારી, પણ તમે નો મારતા બાપ. દડાને વાચા ફૂટી. દડો એમ કે સાધુ મહારાજને કે તમે મને લાત નો મારતા, આ જગતના માણસો મને ઠોકરો મારે છે, લાત મારે છે, પણ તમે મને ઠોકર ન દેતા. ત્યારે સાધુ મહારાજ એટલો બોલ્યા, હો ભલે હું તને ઠોકર નહીં મારું. ફરી દડાની વાચા થઈ. દડો એટલો બોલે કે હે મહાત્માજી, આ જગત મને શું કામ ઠોકરો મારતું હોય છે? હે સાધુ મહારાજ, આ જગત મને શું કામ ઠોકરો મારતું હોય છે? અને ટાણે સાધુ મહારાજ એટલો બોલે, ભલા પણ તારામાં જે હવા ભરી છે ને વધારાની, એ હવા કાઢી નાખ, પછી તને કોઈ ઠોકર નહીં. હે તમને મને જગતના માણસો ને બધા માણો જેટલી ખોટી હવા ભરાણી હોય ને એટલે જગત તમને મને ઠોકરો મારે છે. પણ કોઈને અહમની હવા, કોઈને રૂપિયાની હવા, કોઈને બાળકોની હવા, કોઈને સંપત્તિની, કોઈને ખેતરની, કોઈને જમીનની, કોઈને જાયદાદની, કોઈને કદાચ શરીરની હિંમતની, શક્તિની, કોઈને કદાચ ક્યાંક ને ક્યાંક હવા ભરાણી હોય તો જ જગત ઠોકર મારે, બાકી ન મારે ભલા. અને એટલે અમારે કહેવું છે સંતના સંતપણા નથી મફતમાં મળતા. પૂછી જવો કોઈ સંતને, સંતના સંતપણા નથી મફતમાં મળતા. અને કાંઈક મૂલ ચૂકવવા પડતા. આ સંતના સંતપણા નથી મફતમાં મળતા, એના કાંઈક મૂલ ચૂકવવા પડતા ભલામણ. કારણ જગતમાં 4 ખોળા એવા છે સાહેબ. જગતની મહેલ પર 4 ખોળા એવા છે. એક ખોળો પ્રથમ ખોળો માનો, બીજો ખોળો સાધુનો, ત્રીજો ખોળો ધરતી માનો અને ચોથો ખોળો છે ગત ગંગાનો. આ 4 ખોળામાં તમે પાસ થઈ જાઓ એટલે તમને જગત તમારે નહીં ચાલવાનું, જગત તમને ચલાવી દે. તમારે ચાલવાની જરૂર નથી, જગત તમને ચલાવી દે. તમે એક ડગલું ભરો તમને પાછળથી 4 ટકા મારે આગળ ચલાવી દે. કારણ પણ ફેર છે 4 ખોળા, થોડા થોડા ફેર છે 4 ખોળા. જન્મ પછી પહેલો ખોળો માનો, મમ્મી પપ્પાને માં કાલું કાલું બોલતા શીખવાડે એ ખોળો. પછી માં કા કરે અને એ બાળક સંતના ખોળામાં જાય એટલે સંત એને સમજણ આપે. ત્રીજો ખોળો નાયત ગંગાનો, આ નાયત બેઠી નાયત ગંગાનો ખોળો. નાયત ગંગા છે ને તમને જગતનું પરિશ્રમ કરાવડાવે. અને ચોથો ખોળો ધરતી માતનો તમને મને કાયમ માટે નિંદરમાં પહોંચાડી દે. પણ આ 4 ખોળામાં બીજો એક વિકલ્પ છે કે માત હોવાડે સંત જગાડે, માત હોવાડે એ સંત જગાડે, એ પછી ભેળવી દે ભગવાન જને તાન. આ બહુ સાધુ મારા બેઠા ને એટલે કેવું પડશે. પણ મને એક વાત યાદ આવે છે. આમ તો મારો ગાવાનો વિષય નથી, તમને જો હોટી કરું, પણ ક્યાંક ક્યાંક ઉપડી જાય ને મોજ આવે ને. આવા સારું માથોડો વર્ગ બેઠો હોય ને એટલે ઉપડી જાય. હા, અને એમાં આ જે સમાજ બેઠો છે મને અનુભવ છે ત્યાં સુધી આ સમાજમાં કોઈ વિલન નથી પાક્યો. પછી બીજું તમને ચોપટ કહું કે છાટો પાણી કંઈક કરતા હશે એ સારું, એ આનંદ છે. પણ હું તો કહું કરતા બંધ કરી દેજો. આવા મહાત્મા બેઠા હોય, સાધુવાળા બેઠા હોય, હું કંઈક તમને સંત નથી તમને સલાહ આપું છું કે ભાઈઓ મને પૂછ્યું તો મને કે બાટલામાં બાટલે ફેર હું જો તમારા માટે છે. બાટલામાં બાટલે ફેર હું. મેં કીધું બાટલો બાટલામાં બાટલે એક જ ફેર. મને કે કેવો કે ચક્કર આવે પછી બાટલો સડાવવો પડે. પછી બાટલી કોથળી હાથમાં આવે, કોથળી
પોતાના છોકરામાંથી હાથ કોદીનો ફેરવ્યો હોય કોથળીમાંથી હાથ કરી દે બોલો એકાદ બે પપિયું કરી દે ચૂમિયું કરી દે આમ કાળું પાડે કચ્છ લઈ અને કચ્છ લઈ કે છે ને એમાંથી એક પ્રેરણા મળે છે કેવી કે એ કોથળીના પીનારા સાંભળી લે તે મારા શરીરમાં તો એક કાણું પાડ્યું છે પણ સમય બાદે તારા ફેફસામાં તારા હાથરેડામાં તારા પેટમાં 1000 કાણા ના પાડી દે તો મારું નામ કોથળી દે અને એક બીજી તમને વાત કરું યુવાનો હજુ આપણે બહુ પાછળ છીએ ભણતરમાં ગણતરમાં એટલે આ બહેનોનો થોડોક વિચાર કરજો બાપ આજે મને મોકો મળ્યો છે એટલે બોલું દિનેશ આજે મને મોકો મળ્યો છે કારણ કે તમને હું પ્રેમ કરું છું ભલામાળો અને તમારા પ્રત્યે મને અભિમાન છે ગૌરવ છે ને એટલે કહું છું કે ભાઈ જો હજુ મોકો મળે ક્યાંય તમે થોડા આવડા થઈ ગયા હોય તો સીધા પાટે આવી જજો શું કામ ખબર છે વંદન તમને પગે લાગી કહું છું કેટલી નાય તો આગળ વધી નીકળી ગઈ કોઈ અમેરિકન કોઈ વેસ્ટર્ન કે આપણે એટલે બધા જ જાવ પણ અમદાવાદ સુધી જાઓ તો હું રાજી છું હા અમદાવાદ સુધી નીકળી જાઓ ને કદાચ મારો દીકરો આ બેનડીઓ આપ કહેવાય છે તમારે મારા વારણા લેવી જોઈએ તમારી આ બેનડી બધી માતાઓ રહી ને એમની સાથે ગજગજ ફોલવી જોઈએ કે મારો દીકરો એક અમદાવાદ રહેશે મારો દીકરો એક શહેરમાં રહેશે એને 50,000 પગાર છે આવો એક ગૌરવ થવો જોઈએ સાહેબ આપણે અમેરિકન નથી જાવ અને કદાચ ખોડિયાર દયા કરે જવું પડે એવું કાંઈ નહીં કૃપા ખોડિયાર કરી દે એના આગળ સીધી મૂકવી પડે એકવાર મારા વિચાર લગાડી દે સાહેબ વિચાર લગાડી દે એમાં કોઈ શંકા નહીં પણ સંકલ્પ કરવા પડે આ પ્રતીક છે એને આપણે સંકલ્પ કરવો પડે છે કિસ્મતમાં કાંઈ હોતું નથી અને બેનો તમને કહું વિમાન ખાવ છો કે જે ખાતા હોય મારે કોઈની આબરૂ ન કરાય ફરી છે બાપ પણ જનરલમાં કહું છું શું કામ ખબર છે એક વિમલમાં કેટલી આપતી છે 10 ગ્રામ કેટલા પૈસા લે 5 ગ્રામ વિમલના 10 રૂપિયા 10 રૂપિયા લે ને કેટલા લેતા છે એક વિમલના ખવસો એને કીધી છે ભાવ યાદ છે એ વાત ફાઇનલ જો 10 ગ્રામના 5 રૂપિયા તો સારું આ તો બદામ કરતા આગળ ગયો કાજુ દ્રાક્ષ બદામ કરતા ભાવ આગળ ગયો તો તમે કાજુ દ્રાક્ષ બદામ તો ખાતા જ નહીં અને આજ ખાતા હશો તો કાજુ દ્રાક્ષ બદામ છોકરાને ખવડાવજો બાકી એક ગામમાં વિવાહ હતા બોલો લગ્ન હતા ચોરીના 4 ફેરા ફરાતા હતા એક ગામમાં લગ્ન ચોરીના 4 ફેરા ફરાતા હતા એટલે ગોર મહારાજ કે બેન બેટા દીકરી તાર લગ્ન થઈ ગયા દીકરી કે એ તો મને દેખાઈશ એમ તાર લગ્ન થઈ ગયા તને આશીર્વાદ આપવો કે બોલો બાપ આપો આશીર્વાદ કે બેટા હવે તારા લગ્ન થઈ ગયા તું તારા હારે જઈશ કે હા તો તારા પતિના પગલે પગલે ચાલજે દીકરી કે બાપુ એ નહીં બને કે કેમ બેટા તારા પતિ પરમેશ્વર કહેવાય તારા ભગવાન કહેવાય તારા માથાનું સત્તર કહેવાય તારા મોભ કહેવાય તારા ઘરનું અજવાળું કહેવાય તારા પતિના પગલે હાલવું પડે કે નહીં એ નહીં બને કે કારણ મારા પતિના પગલે પગલે નહીં ચલાય મેં કીધું બાપુ કે પણ કે એનું કારણ મારા પતિના પગલે પગલે મારથી ન ચલાય એનું કારણ કહું કે બોલો એ મારા પતિદેવ વાયરમેન છે ધાબળે ચડે તારું ધાબળે ચડે બાપુ ખોટે વળી દેઠા પડી ગયા એક બેન એક ગામમાં લગ્ન થાય ચોરીના 4 ફેરા ફરાઈ ગયા પણ તકલીફ વિદાય આલવાની હતી પહેલા એક તકલીફ વરરાજા હતો મેચનો શોખીન બહુ મેચનો શોખીન બાજુ ઘડી ઘડી અણવરને પૂછે કેટલી ગઈ ઘડીક થાય પૂછે કેટલી ગઈ ઘડીક થાય પૂછે કેટલી ગઈ ગોર મહારાજ હોપડી ગયા આ ગામમાંથી 4 છે તું જલ્દી કર ને રહી જાય આયો તારનો વળગ્યો ચેટલી જઈ એક દાદા હાઈઠુના દાદા બજારમાં જઈને બેઠા હતા પણ વીઆઈપી 2 માણસો નીકળ્યા હો વીઆઈપી ભણેલા ગણેલા દાદા સામું જોઈને દાંત કાઢ્યા દાદા ખબર પડી કે મારી મશ્કરી કરે પાછો મને જોઈને દાંત કાઢ્યા કે સવાલ જ નથી કે કેમ જો કે દેશી જોડા દેશી પાઘડી દેશી પેરડ પહેર્યા છે આ દેશી કે અભણ જેવા દેશી ગામડાના
પણ કે તને હું ભાર કરું છું, હું ભાર કરું, તમારા બુદ્ધિ જ ન હોય. દાદો કે અમારા બુદ્ધિ ના હોય, કે ના જ હોય ને. એટલે બે જણા વીઆઈપી કે બાપા તમારા બુદ્ધિ હોય કેમ ના હોય? કે નહીં તમે ભણ્યા નથી, ગણ્યા નથી. દાદા કહે તમારા બુદ્ધિ હોય કે હા અમે તો ભણ્યા છીએ, ગણ્યા છે, ડિગ્રી પર ડિગ્રી, ડિગ્રી પર ડિગ્રી, ડિગ્રી પર ડિગ્રી, ક્યાં સુધી ભણ્યા, ગ્રેજ્યુએટ ફૂલ. દાદા કે મારામાં બહુ બુદ્ધિ છે. એટલે બે જણા કે માપવી પડશે. દાદા કે બોલો. એક બાજુ બે જણા છે દાદા ભીખડી ભરાઈ રાખી છે. હા દાદો કે તૂટીને ત્રણ થઈ જાય. એક બાજુ આગા જઈ કે શું કે દાદા હા શરત મારીએ. બોલો દાદા હા શરત લગાડી. દાદા કે દાદા તમારા બુદ્ધિ હોય કે હા તમે ધારો કરીએ કે હા. દાદા રવાડે સડાય કે પેલા હામાં બોકડે કે સાહેબ બેઠા વ્હાઈટ કપડા પહેરી ગયા કે અમે તમને અહીંયાથી પાન ખવડાવીએ ગલ્લેથી અને બરાબર પાન ખાઈ કે એ ભાઈના ઉપર થૂંકવાનું. બોલો થૂંકી શકો 2000 રૂપિયા આલીએ. દાદા કે તૈયાર. એટલે બે જણા કે તૈયાર તો નહીં, 2000 જાય ભલે, પણ હામો સાહેબ રહ્યો ને એ દાદાને ભાગી નાખશે. ઇસ્ત્રી ટાઈટ કે વ્હાઈટ કપડા પહેરીને બેઠો, પાન ખાઈને પિચકારી મારવાની એના કપડા ઉપર. દાદો કે તૈયાર, પણ બે નહીં કે તું કે 5 થાય. બોલે બે જણા 5 તો 5 આલો સમ. દાદા તૂટી જાય. બોલો 5000 શરત કરી. 5000 રૂપિયા લઈ પાન એમનું ખાઈ અને હામા પિચકારી મારીને એના કપડા ઉપર થૂંકવાનું. પાન ખાધું, 5000 લઈ લીધા, ખિસ્સામાં નાખ્યા. એટલે દાદા કે તમે બે જણા અહીંયા જ ઉભા રહેજો, જોઈ લેજો એના શર્ટ ઉપર, એના બુશર્ટ ઉપર હું થૂંકીશ, પિચકારી મારીશ પાન ખાઈને. પેલા બે જણાનો પિચકારી મારવાની તકલીફ નથી. જેવી પિચકારી મારે દાદા સો ધોઈ નાખ્યા. 5 જાય. દાદા ધજી જાય કે કેમ ભાઈ શું સાહેબ મજામાં? શર્ટ કેટલાનો? કેમ આ શર્ટ કેટલાનો? વ્હાઈટ. કે 500 નો. કે 1000 આપો તો? દાદા કે પણ મારો શર્ટ પહેરી લો, તમને 1000 આપી દઉં તો શર્ટ એ તમારે લઈ જવાનું કે કરવાનું છો? કે ખાલી એક પિચકારી મારવા દેવો. કે નો બેડ પડે? કે પત્ર સારું તો નો બેડ પડે. 2000 માં માની ના ને. બોલો કે સારું 500 નું શર્ટ છે, 2000 દાદો હાલવા માંડ્યો. મારી દે પિચકારી. બોલો 2000 એના આપી, 3000 ખિસ્સામાં નાખી કે ભાઈ ભાઈ હે ગળું કરી ગયો. ભૂકા ગાયતા કે એટલે એવું વ્યામમાં નહીં રહેવાનું. અમુક તો ગામડાના અભણદાણ હું ને એ આપણું ગળું કઈ નાખે. 2-4 દિવસ થયા એટલે દાદા એ બે જણા મળ્યા. ઓલે શરમાઈ ગયા, પણ એના હંગાતે ત્રીજો ફરાણો ભણેલો રેલવે સ્ટેશન આવીને ઉભા રહ્યા. ઓલે કે દાદા આ ગાડીમાં તમારે આવું છે ઘરે? કે બેસી જાઓ. બોલો 3 જણા બેઠા, ભણેલા ગણેલા એની બાજુ પડખે દાદા બેઠા. ગાડી ઉપડવાની તૈયારી, ગાડી ઉપડવાની તૈયારી, પણ ભીડ બહુ, બેહવાની સીટ ન મળે. દાદા એક બાજુ ઉભા રહ્યા, 3 જણા એક બાજુ ઉભા રહ્યા. તો 3 જણાએ બુદ્ધિનો ઉપયોગ કર્યો. કેવો? આઈડ બાઈડ સડી દાદાને ખેંચી ગયો. પણ તકલીફ એ થઈ, ગાડી ઉપડવાની તૈયારી અને દાદાએ હાકલ મારી. આ ગાડીમાં સાપ છે, સાપ છે. ગાડીનો ડબ્બો આખો હળાટ ખાલી. ડબ્બો ખાલી થઈ ગયો. ડબ્બો ખાલી થઈ ગયો એટલે 3 જણા ખરા ગયા. દાદા તમે જોરદાર બુદ્ધિ વાપરી હો, થેન્ક યુ. તમારા આટલી બધી બુદ્ધિ ખબર નહોતી. 3 જણા પાટીએ સડી હોઈ ગયા, જગ્યા મળી હતી. હું જ્યાં ઘસઘસાટ હોઈ જાય. 2 કલાક થયા પછી એક જણો કહે ઉઠતો કરો કે કયું સ્ટેશન આવ્યું? નેચે ઉતરીને જોઈને બીજા પૂછ્યું આ કયું સ્ટેશન છે? કે અમદાવાદ જ છે. કે કેમ? કે આ ગાડીમાં ડખો હતો. કેવો? કે હા પતો ગાડી આ ડબ્બો કાપી નાખ્યો ને પડ્યો. અને કે ગાડી બ્રેકે દાદો એ તો કે આગળના ડબ્બા બેસી નીકળી ગયો. એટલે વ્યામમાં નહીં રહેવું. અમુક તો ગામડાના અભણ થાય એ આપણને બધે લગાડી દે ભાઈ. એટલે એમનો પાછો બહુ અભિપ્રાય નહીં કરવો. એને ગોટે વાળવા ધંધો એ આપણને ગોટે વાળી દે. હા પણ મને આપજો ગામનો નકશો બદલી નાખ્યો. 3જી વાર બોલ્યો ને ઘરવાળી બાજુમાં ઉભી સાંભળે નકશો પછી બદલ દે. લેખો 3 દીધી પેલી ફરે ઈ બદલ. ના લેખો બદલ, લેખો 3 દીધી દોટમણ બેન સડ્યો. એક જણો તો એક ઘરવાળી કે સાંભળે છે મારે દેશના તેંગાણામાં જવું છે.
ઘરવાળી કે હું કીધું મારે દેશના યુદ્ધમાં ઢીંગાણામાં જવું છે. એને ઘરવાળી કે રહેવા દો, ઘાસના ડબલ લાઈનમાં ઉભા રહેજો. રેશન કાર્ડની લાઈનમાં ઉભા રહેજો, 5 કિલો ચોખા ને 5 કિલો દાળ દેવા. નહીં, હું બહુ છું હિંમતવાન છું, દેશ માટે મને ગર્વ છે, આ ભારત માટે મને ગર્વ છે, હું ઢીંગાણામાં જવાનો છું. અને ઘરવાળી કે ઉપડો અને કે તું મને તલવાર આપ. ઘરવાળી કે લે. પછી એને ઘરવાળી કે એક કામ કરો ને પતિ દે, તમે ઢીંગાણામાં જાઓ છો તો માથે લાલ પાંગડી બાંધતા જાઓ. કે કેમ લાલ? એટલે કે કદાચ કોઈ દુશ્મનની તલવાર તમને અડી જાય, લોહી આવે તો કોઈને ખબર ન પડે તમને લોહી આવ્યું. વાહ, છે સુકનવાન કન્યા, મારું કેટલું ધ્યાન રાખે છે. પતિદેવ તમે પાઘડી લાલ બાંધો, લોહી આવે તો લોહીની લાલ, કલર પણ લાલ, એટલે તમે કોઈને ખ્યાલ ના આવે કે તમને વાગ્યું છે. હા તો વાંધો નહીં, ધોતી ઉપર પીળું આપજે. સમજાય તો આ તો સમજાયની વાત છે, બાકી ઉપરથી નીકળી જાય ભાઈ. એક દાદા બા એમની ડોશી લઈને દવાખાને ગયા. ડોશી લઈને દવાખાને ગયા. ડોક્ટર કે આવો, બેસો. ડોશીમાં ટેબલમાંથી બેઠા, ખુરશીમાં સાહેબ હતા. દાદા બાર કેવું ઉભા રહ્યા. દાદા કે શું થાય છે? કે મારા ઘરના થાય છે. એમ નહીં, આ ડોશીને શું થાય છે? કીધું કે ડોક્ટર તમે છો, હું પણ કે તકલીફ શું થાય છે? કીધું કે તમે જાતે તપાસ કરી લ્યો, રૂપિયા ના લ્યો. ડોક્ટરને પર જેવો મળ્યો. પછી ડોક્ટર સમજી ગયા આમ લખનો કરાય. બા હાથ લાવો, આમ ટેબલમાંથી મૂક્યો, બાવડું જાય દીધું. જો વાત સમજાય, અડધી વાત હું તમારા પર છોડી દઈશ. ખખડીને હસજો, તાળી પાડજો. આમ જોવે ઘડિયાળ આમ જોવે, આમ જોવે ઘડિયાળ આમ. દાદો બહુ વિચાર મારો બેટો, આ ડોક્ટર મારી ડોશીનું બાવડું ચાલી ઘડિયાળ આમ હું કામ તાકે નહીં આવતા કે નહીં આવતા. કે ડોક્ટર શું કરો? કે રંગ પકડવું. જઈ વાત તો કેમ નહીં હાથમાં આવે? કે કારણ લગ્ન કરે 40 વર્ષ થયા, હજુ એની રગ મારા હાથમાં નથી આવી. તમારા હાથમાં આવી જાય ડોક્ટર ને પડશે વડે ગજબ કર્યો. હકીકતમાં બૈરન રગ આપણે ના પકડાય. સાચું બેન, બેનોની રગ એટલે આપણાથી ન પકડાય. તમે જો અમદાવાદના રેલવે સ્ટેશન પર કેટલા લોકો ગયા છે? અમદાવાદ રેલવે સ્ટેશન પર, કલોલ રેલવે સ્ટેશન પર તમે જેલા કલોલ ત્યાં બોકડા પર બેઠા, નાના ઉપર જે પતરાનો શેડ હોય ને, નાના નાના રેડિયા બધા સ્પીકરો, ખબર છે? ઘડી ઘડી આપણને સૂચનાઓ આપે આપણને, મીઠી મીઠી સૂચનાઓ આપે. પોચું પોચું અંદરથી બોલે. હા, એવું મીઠું બોલે આપણે ડાયાબિટીસ નો થઈ જતા. હા, કેવું બોલે ખબર છે? યાત્રિક કૃપયા ધ્યાન દે. આપણે શું ધ્યાન દેવાનું કહેતો હશે? यात्रिक कृपया ध्यान दें, अहमदाबाद रेलवे स्टेशन आपका हार्दिक स्वागत करता है. यात्री कृपया ध्यान दें, अहमदाबाद रेलवे स्टेशन को स्वच्छता की ओर सहयोग करें. यात्री कृपया ध्यान दें, जयपुर बांद्रा DMU 0092 अब 11:55 पे आएगी. આની આ જગ્યાએ કલોલના ડેપોમાં આવો. કલોલના ડેપો બાવન પોતરીન ડ્રાઈવર હાજર થાય. 3 નંબર ઉપર વિરમગામ વાળી પડી છે. 4 નંબર ઉપરથી ગાંધીનગર વાળી જઈ. એટલે પણ શું? બસ બોલ. 7 નંબર ઉપર ઊંઝાવાળી આવી. એક બેન પુષ્પરસની બારી ઉપર જાય. એ સાહેબ 20 નંબર વાળી કેવું છે એનું હમણાં તો ઠેકાણું છે. એટલે પણ શું? બસ બોલ. હું કામ ટૂંકું વાંટે છે ભાઈ? એક બેન અમદાવાદના રેલવે સ્ટેશન પર છોકરું તેડી દે પુષ્પરસની બારી ઉપર. તે
બેન બોલે પણ અંદર જે સાહેબ હતા ને પુષ્પરસની બારી સાહેબ એમને બચારા થોડું સર્કિટ ચોટ દેવના ઘરનું દુઃખ હપ્તે હપ્તે બોલો તો કે હે સાહેબ મહેસાણા જવા માટે ગાડી કેટલા વાગે છે સાહેબ કે 3 વાગે 30 મિનિટે બેન નીકળી ગયા ઘડીક પછી ગયા હે સાહેબ છોકરો તેડી જાઓ પાછા એના પછી કોઈ ટાઈમ ખરો સાહેબ છે ને 4 વાગે 10 મિનિટે બેને 5-7 વાર આવું કર્યું અને છેલ્લે બેન જઈને પૂછાય પેલા સાહેબ ખુરશીથી ઉભા થયા બેન તમારા જે ગાડીમાં જાઓ છે બેન કે એક જ ગાડી જવું નહીં તમે બોલો તો છોકરો સ્વાદ રહેશે સાહેબ રજા પેલી ઘર ભેડા થઈ જાય તો ધોતો કરાય ભૂકા કરે નાખે ભાઈ શું કેવું વાત તારી વાત તો મારા ઘરના ડાયરાનો માણસ છે અડધાની મોટર છે રોજ આવે મારા પ્રોગ્રામ હું એને બહુ પ્રેમ કરું છું એ બધું કરે છે નથી કરતો મને ખ્યાલ નથી એકચ્યુઅલી ભરૂચ બાજુની ભાષા ખબર છે ભરૂચ બાજુની ભાષા ભરૂચ કોઈ જિલ્લા ભરૂચ પણ તમે તો તું આવકણ હતો મળ્યા તમે ત્યાંથી આવ્યા પણ તમે તો ડાયરામાં જો તો કલાકારમાં મસ્ત લાગો તો મેં તારી પાડી પણ તમે સાંભળી જ નહીં તમે એવું મીઠું મીઠું બોલો તો તમને એમ થાય છે કે પેટમાં દુખી જાય તો ઘંટી પડી જાય આંટી પડી જાય અને પેટમાં બી આંટી પડે છે ને ખોલતી નથી બાળક તમે જબડું મીઠું મીઠું બોલતા હો 8 લાખ તમે મટા ચડાવી મેં કીધું ભાઈ તું હરખું બોલ ભલે હામાં અગસ્ટ નથી પડતી પણ તમે ત્યાંથી આવેલા નીકળેલા અમે જોયેલા હો તમને અને મેં હોણાની ભાષા ખબર જ છે લે હેડ હેડ અમે સ્વાદી બાની હોશિયાર કર્યા બના